નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું રોનક મોઢવાડિયા। શરૂઆત કરીએ ભારતના ઝડપી આર્થિક વિકાસ છતાં સામાન્ય લોકો રોજબરોજ પોષણ, આરોગ્ય અને રોજગારી માટે સંઘર્ષ કરે છે। ત્યારે મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે અલગ અલગ લોકો સાથે વાત કરી અને 10 મહત્વપૂર્ણ સવાલો પૂછવામાં આવ્યા। ત્યારે જનતાની દ્રષ્ટિ અને અનુભવ સામે આવ્યો હતો। આરોગ્ય, શિક્ષણ, રોજગારી, ભાવવૃદ્ધિ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા હજુ પણ સામાન્ય જનજીવનને ભારે અસર કરી રહ્યા છે। ગતિશીલ અને પ્રગતિશીલ ભારત આજે વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓ સ્પર્શી રહ્યું છે, પરંતુ આ વિકાસની છાયામાં ગરીબી અને અસમાનતાની કડવી હકીકત હજુ પણ જીવંત છે। જ્યારે કરોડો લોકો આજે પણ પોષણ, રહેઠાણ અને મૂળભૂત આરોગ્ય સેવાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। ભારત ઝડપી વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, છતાં પણ કરોડો લોકો પોષણ, આરોગ્ય અને રહેઠાણ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ આ તમામ લોકોની વચ્ચે પહોંચ્યું હતું। આવો જાણીએ આ લોકો શું કહી રહ્યા છે। કોઈ સાથ સહકાર સરકાર તરફથી કે સરકારના નિમેલા અધિકારીઓ તરફથી જો કોઈ પણ વ્યક્તિ જાય છે તો એને કોઈ પણ સહકાર મળતો નથી। માત્ર સરકાર જ્યારે વિપક્ષના નેતાઓ પુરાવા સાથે આક્ષેપ કરે છે, રજૂઆત કરે સરકારમાં, ત્યારે સરકાર તપાસ સમિતિના નામે જે પોતાના ધારાસભ્યોને કે મંત્રીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે। ये सब ऊपर से तो सब बहुत कुछ विकास हो रहा है, लेकिन जो यहाँ नीचे तक पहुँचना चाहिए वो सबको नहीं पहुँच पा रहा है। इसमें क्या है, इसमें थोड़ी थोड़ी सबकी भूल है કે છોકરાઓને ત્યાં બપોરે ભોજન આપે છે, ભણાવવાની કોઈ વાત જ નથી કરતા અને પોતે શિક્ષણ અધિકારીઓ, કર્મચારીઓ આ લોકો પોતાની સ્કૂલો ઊભી કરે અને ત્યાંથી બધા છોકરાઓને લઈને બહાર ભણાવે છે। ગવર્મેન્ટ હોસ્પિટલ છે એમાં આપણે એમ થાય કે ચાલ ત્યાં સુવિધા સારી થાય, ત્યાં જઈએ છીએ ને તો ખાલી આપણે ત્યાં જઈને જઈએ તો ત્યારે અમને ખબર પડે છે કે અહીંયા કોઈ સુવિધા મળતી નથી। લોકો વાત કરે છે, દેશમાં વાત છે કે ભાઈ વિકાસ થઈ રહ્યો છે, પણ પરંતુ વિકાસ થઈ નહીં રહ્યો। એસસી સમાજ જે વર્ષો પહેલાં હતું ગરીબી નીચે જીવી રહે, હજુ પણ એ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। જે સુવિધા મળવી જોઈએ પશુપાલનોને એ મળી રહી નથી। હજુ પશુઓ માટે ક્યાંક અલગ વ્યવસ્થા કરવી જોઈએ, એમની માટે અલગ સિટીથી અલગ એમને જમીન આપવી પડે, ત્યાં કણે એ લોકોનું છોકરાઓનું ભણતર માટે એ માલ રાખી શકે એની માટે। આમ તો કહેવામાં આવે છે કે દેશ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ જનતાને દેખાતું નથી। દેશની અમુક મૂડીપતિઓના હાથમાં જઈ રહી છે, દેશની સંપત્તિ અમુક મૂડીપતિઓના હાથમાં જઈ રહી છે, પણ સામાન્ય જનતા આજે પણ સુવિધાઓ માટે વલખા મારે છે। આઝાદીને 77 વર્ષ પૂરા થયા છે, તેમ છતાં ભારત ગવર્મેન્ટે ઘણો બધો કર્યો છે, વિકાસ પણ કરી રહ્યા છે, પણ જે અમુક મૂળભૂત સુવિધાઓ હોય એમાં ઘણી બધી બાબતોમાં પાછળ છે। કે જે યોજનાઓ છે ને ભારત સરકાર અને ગુજરાત સરકાર અને તમામ રાજ્યોના સરકારોના જે અમલીકરણની યોજનાઓ છે શૈક્ષણિક, મેડિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એ લોકો સુધી પહોંચાડવાની કશે ને કશે કોલેપ્સ થાય છે। સુરત જેવા વિકસિત શહેરોમાં પણ ગરીબી અને અસમાનતા જેવા ગંભીર પ્રશ્નો ઉભરી રહ્યા છે। તેવામાં લોકોને મૂળભૂત સુવિધાઓ પણ નહીં મળી હોવાની ફરિયાદો ઉઠી રહી છે, તો કેટલાક પોતાના અધિકારથી પણ વંચિત હોવાના પ્રતિસાદ મંતવ્ય ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા છે। વિશ્વ સ્તરીય શિક્ષણ બનવાની મહત્વાકાંક્ષા આજે નીતિગત ભાષણોમાં ગુંજાય છે। એક તરફ સરકારી શાળાઓમાં બાળકો મૂળભૂત વાંચન, લખાણ અને ગણિતમાં પણ પાછળ રહી જાય છે, તો બીજી તરફ ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ સૌ માટે સમાન નથી। જો પાયો મજબૂત નહીં હોય તો ઉચ્ચ સ્તરીય શિક્ષણમાં સમાનતા કેવી રીતે શક્ય છે? વિશ્વ સ્તરીય શિક્ષણ મેળવવા માટે સરકાર આતુર છે, પણ ખાસ કરીને વાત કરીએ તો સરકારી જે શાળાઓમાં છે તેમાં શિક્ષણની ખામીઓ જોવા મળી રહી છે। ત્યારે ઉચ્ચ શિક્ષણ પણ મોંઘું થતું જાય છે, તેને લઈને જ અમે આજ અંગેના મંતવ્ય લેવા માટે જે શિક્ષકો છે તેમની સાથે આવ્યા છે અને તેમના મંતવ્ય જાણીશું। ગવર્મેન્ટ ખાસું શિક્ષણ કાર્યમાં આગળ વધીને કામ કરી રહી છે, બાળકોના શિક્ષણને લઈને કાર્ય કરી રહી છે, પણ છતાં પણ હજી ટેકનોલોજી આવે ને ત્યારે મોંઘામૂલી વસ્તુઓ
બાદ કરીને આપણે એવું વિચારીએ કે ટેકનોલોજી સહજ રીતે ગામડાના છોકરાઓને પણ મળે. બધી સુવિધાઓ સરકાર જો સારી, સસ્તી અને સારી રીતે આપે તો બાળકોને, ગામડાના બાળકોને અને શહેરના બાળકોને સારી રીતે ગુણવત્તાથી મળી શકે છે. સારી એવી નાણાકીય આવક છે, એ લોકો સારામાં સારું શિક્ષણ અફોર્ડ કરે, પણ જ્યારે ગવર્મેન્ટ શાળાની અંદર જ્યારે શિક્ષક પાસે જ્યારે બાળકોને ભણવા મોકલે છે ત્યારે અમુક સુવિધાઓથી એ લોકો વંચિત હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટ યુનિવર્સિટી જેવું ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પોતાના ગામમાં યુનિવર્સિટી બિલ્ડઅપ કરી રહી છે, અને એ જ ગામના સ્ટુડન્ટ્સોને પ્રાથમિક શિક્ષણ લેવા માટે ગામની બહાર જવું પડે છે. તો આ એક શિક્ષણની બહુ મોટી ખામી છે. જો સ્કૂલ લેવલમાં ટેકનોલોજી શીખવાડવામાં આવી જાય, 10મા ધોરણથી જ, 11મા ધોરણથી, 12મા ધોરણથી એ લોકો જો શીખવાડવામાં આવે તો એ લોકો ટેકનોલોજીમાં આગળ વધશે અને દેશને પણ આગળ લઈ જઈ શકે. તો પહેલાં તો હાજરી નિયમિત હોવી જોઈએ શિક્ષકોની, જેથી શિક્ષકો ગેરહાજર રહે તો એ લોકોના એજ્યુકેશન પર બહુ જ મોટો એ થાય છે, પ્રોબ્લેમ થાય છે. જો છોકરાઓને ભણવાનું જતું રહે છે. આપણી જે શિક્ષણની પોલિસી છે એ દરેક જણ માટે એક સરખી જ હોય. તો કેવું છે કે ગામડાનો છોકરો હોય કે શહેરનો હોય, કોઈ બી જગ્યાનો છોકરો હોય, દરેક જણને એક સરખું એજ્યુકેશન એની અંદર મળી રહે. અને મારા તરફથી એવું કહેવાય છે કે આપણું શિક્ષણ તો ખૂબ સરસ જ છે, અને હજુ પણ એમાં થોડા મોડિફિકેશન આવીને જે પ્રેક્ટિકલ બેઝ કરવામાં આવશે તો આપણે પણ એક વિશ્વ સ્તરે પર પહોંચી શકીશું. એ લોકોને ભણવાની પદ્ધતિમાં, મતલબ જે ભણવામાં કાચો છે એના પર પર્સનલી ધ્યાન આપે, પદ્ધતિસર દરેક સ્ટુડન્ટનું HW, CW બધું ચેક કરવામાં આવે. કે ઉચ્ચ શિક્ષણની અંદર ગવર્મેન્ટની ઘણી બધી સ્કોલરશિપ ને સ્કીમ્સ ચાલતી હોય છે, પણ કદાચ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને બીજો એવો મોટો વર્ગ છે એ લોકો હજુ પિક્ચરમાં આવે અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભાગરૂપે હજુ વધારે બાળકોને ઉપયોગી થાય. વિશ્વ સ્તરનું જે શિક્ષણની માંગ કરવામાં આવી છે, સાથે જે શિક્ષણની ગુણવત્તા છે તેને લઈને જે સરકારી શાળાઓમાં જે ખામીઓ છે તે ખામીઓ વહેલી તકે દૂર કરવી પડશે. અને સૌ પ્રથમ પહેલા તો જે શિક્ષકો છે તેમને પહેલા સરકારનું ધ્યાન કેન્દ્રિત કરીને જે પણ ત્રુટીઓ આવે છે તે ત્રુટીઓ દૂર કરીને આ સ્તર જે છે તે સ્તર ઊંચું લઈ જવા માટે પ્રયત્નશીલ થવું જોઈએ, તેવી રીતની માંગ જે શિક્ષકો છે તેમના દ્વારા કરવામાં આવી છે. વિકાસશીલ અને પ્રગતિશીલ દેશ બનવાના દાવાઓ વચ્ચે આજે સૌથી મોટો સવાલ યુવાનોની હકીકતને લઈ ઊભો થયો છે. આર્થિક વિકાસના આંકડા મજબૂત હોવાનું કહેવામાં આવે છે, પરંતુ જમીન પર યુવાનોને રોજગાર મળતો નથી. જ્યારે સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓ છતાં બેરોજગારી હજુ પણ ગંભીર મુદ્દો કેમ છે? સરકારના આર્થિક વિકાસના દાવાઓ વચ્ચે યુવાનોમાં બેરોજગારનું જે પ્રમાણ છે તે વધ્યું છે. હાલ અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું વધ્યું છે અને તેઓની શું અપેક્ષા છે? રોજગારી ખુલ્લી હોય છે પણ એમાં બહુ નહીવત પ્રમાણમાં ભરતી માટે આગળ જોઈન થતા હોય છે, અને પોતાના સ્કિલ ડેવલપ સેલ્ફ માટે ધ્યાન નથી દેતી હોતી આજની યુવા પેઢીઓ. કહી શકાય કે ગુજરાતને આપણે ઉદ્યોગ અને રોજગારીનું મોડલ તરીકે ઓળખવામાં આવે છે, પણ ખરેખર જે શિક્ષિત યુવાનો છે એ નોકરી માટે દરવાજા ખટખટાવે છે, પણ દરવાજા ખુલતા નથી. સરકાર દ્વારા એવો દાવો તો કરાય છે કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ રોજગારીનું સર્જન થતું જ નથી. ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે, પણ તેની અમલવારી ચુસ્તપણે થઈ શકતી નથી. યુવાઓ ક્યાંક ખોટી જગ્યાએ ભ્રમમાં આવી જતા હોય છે, ક્યાંક ને ક્યાંક વ્યસનોના રવાડે ચડી જતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એ ગેરપ્રવૃત્તિના રવાડે ચડી જતા હોય છે. એટલે એના કારણે તે કોઈ યોજનાઓનો લાભ નથી લઈ શકતા. કે યુવાનોમાં આજે સ્કિલ નથી કે નહીવત બરાબર છે, કારણ કે એનું મેઇન કારણ છે કે મોબાઈલનો તો યુઝ કરે છે, રીલ્સ જોવે છે, નકામા કન્ટેન્ટ જોવે છે કે જે કાંઈ ઉપયોગ નથી થતો. જ્યારે દેશ એક આર્થિક રીતે આમ વિકસિત કહી શકાય એ પટલ ઉપર જઈ રહ્યો હોય, પણ હકીકતે એ છે કે આપણા યુવાનો છે એ બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. સરકાર જે અમુક યોજના બનાવી રહી છે, બેરોજગારી ભથ્થા યોજના છે કે બીજું સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, તો એમાં પણ નીચે સુધી બધાને ખબર પડે, ગામડાઓ શહેરોમાં બધાને યંગ જનરેશનને ખબર પડે એ મુજબ આપણે અભિયાન ચલાવવા જોઈએ. સરકાર તો એમની જે યોજનાઓ છે એ શરૂ કરી દેતી હોય છે, પરંતુ નીચે સુધી જે પહોંચતા નથી. રોજગારી માટે જે સરકાર દ્વારા જે વાતો થઈ રહી છે અને વાસ્તવિકતા બંને અલગ છે. કેમ કે આપણે જોઈએ છીએ ઘણીવાર બેરોજગારીને કારણે યુવાનો આપઘાત તરફ વળી રહ્યા છે. કોઈને નોકરી મળતી નથી, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર માણસોને લેવામાં આવે છે, અને એને શું છે કે 11 મહિના સુધી રાખે, 11 મહિના પછી એને છૂટા કરી દે.
પ્રધાનમંત્રી કૌશલ યોજના, જેનાથી યુવાનોને આપણે એમ કહી શકીએ કે સ્કિલ આપવાનું કામ ચાલુ થઈ રહ્યું છે, એમ્પ્લોયમેન્ટ આપવાનું કામ ચાલુ થઈ રહ્યું છે. પણ ક્યાંક ખરા અર્થે આપણે જોઈએ તો જમીન લેવલ, ગ્રાઉન્ડ લેવલ ઉપર એ વસ્તુનો હજી એટલો પ્રભાવ દેખાતો નથી. તો આ હતા આપણી સાથે યુવાનો અને સામાજિક આગેવાનો, જેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા અનેક યોજનાઓ તો લાગુ કરવામાં આવે છે પણ તેની અમલવારી વ્યવસ્થિત નથી થતી. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. આરોગ્ય સેવાઓ અને આરોગ્ય યોજનાઓ હોવા છતાં એક મોટો પ્રશ્ન આજે પણ યથાવત છે. જાહેર આરોગ્ય વ્યવસ્થાઓ મજબૂત બની રહી છે, તેમ છતાં પણ ઘણા પરિવારોને ભારે સારવાર ખર્ચ કેમ ભોગવવો પડે છે? જ્યારે હકીકત એ છે કે યોજનાઓ કાગળ પર છે અને યોગ્ય અમલવારી થતી નથી. આરોગ્ય સુરક્ષા હોવા છતાં પણ સામાન્ય નાગરિકની જેબ પર ભાર યથાવત જોવા મળ્યો છે. પણ જ્યારે તેઓ દવાખાનામાં જાય ત્યારે કેટલો ભાર તેમને હજુ પણ ઉપાડવો પડી રહ્યો છે. શું કહેશો કાકા? નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે, પરંતુ હજુ પણ આપણે કેટલી વખત જોઈએ તો જ્યારે દવાખાને જઈએ ત્યારે અહીંયા પૈસા ભરી આવો, અહીંયા પૈસા ભરી આવો, આ બિલ ભરી દો, આવા બધા શબ્દો સાંભળવા મળતા હોય છે. યોજનાઓ હેલ્થ માટે આ લોકોએ આયુષ્યમાન કાર્ડ 5 લાખના 10 લાખ કર્યા, પણ પબ્લિકને એનો કોઈ લાભ મળતો નથી. ખાનગી હોસ્પિટલોને આપવામાં આવે કાર્ડ બી એ લોકો ઇસ્યુ કરતા હોય. તમે સરકારી હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ છે એ જાય તો નવા બહાના સર્વર ડાઉન છે, આ છે તે છે, હજુ તમારી મંજૂરી આવી નથી, અને ત્યાંથી બિલો બની જાય છે. ખાનગી હોસ્પિટલોમાં બિલો જઈને મંજૂર થઈ જાય, ઓપરેશન થાય છે કે નહીં એની કોઈ હોતું નથી, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે સુવિધા હોય છે, નર્સો હોવા જોઈએ કે ડૉક્ટર્સ હોવા જોઈએ નથી. સરકાર દ્વારા જુદા જુદા ટેક્સીસ જુદા જુદા નામે લેવામાં આવે છે, પરંતુ પ્રજા માટે આ સરકાર કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકતી નથી, અને તેમાં મેડિકલ અને એજ્યુકેશનના નામે તો આ સરકાર ઝીરો જ છે. કોઈ પણ એનકેન પ્રકારે ગમે ત્યાંથી પૈસા ક્યાંથી મળે એ સરકાર વિચારી રહી છે, અને ગરીબો માટે કોઈ એમને ઉત્થાનના કોઈ કાર્ય અને ખાસ કરીને આરોગ્ય માટેના કોઈ કાર્યક્રમ કર્યા નથી. સરકારે કોઈ એવો નિયમ કરવો જોઈએ કે દરેક ગામડાની અંદર કોઈ ડૉક્ટર મળી રહે, જે એના ઉપર અત્યારે કોઈ જાતનું કામ થઈ નથી રહ્યું. MBBS થાય અને પોતે પ્રાઇવેટમાં નીકળી જાય, એના ઉપર કોઈ અંકુશ લાવવાની જરૂર છે. અને જ્યારે સરકારીમાં જાય છે ત્યારે અમુક સુવિધાઓ મળે છે, બાકી નથી મળતી, અને જાય એટલે પહેલાં તો કે રિપોર્ટ કરાવો, આ કરો. હવે એની પણ ત્યાં સગવડ નથી આપતી. આયુષ્યમાન કાર્ડમાં પણ એવું કહે છે કે રિપોર્ટ બહારથી કરાવીને તમે આવો. એ ગરીબો માટે તો બહુ ભાર સમાન છે. જેને પાસે પૈસા છે એ તો ખાનગીઓમાં જાય છે જ, પણ જે ગરીબ છે એ તો સરકારીમાં જ જાય છે. પણ આ જે આયુષ્યમાન જે 5 લાખનું કાઢ્યું છે જે સરકારે, બરાબર, તે અમુક લોકોને તો કેવી રીતે ઇસ્તેમાલ કરવું એ જ ખબર નથી. કે આરોગ્યમાં ઘણા ફેરફાર થવા જોઈએ, જેમ કે જ્યારે જઈએ ત્યારે સર્વર એ લોકોના ડાઉન આવે છે, ધક્કા ખવડાવે છે, અને એન્ડ ટાઈમ ઉપર બધાને યાદ કરાવે છે કે તમારે આવી રીતે આયુષ્યમાન કાર્ડમાં આ લોચા છે, પહેલાં કોઈ સગવડ આપવામાં આવતી નથી. અને ગરીબ પરિસ્થિતિમાં ગયા હોય એ લોકો પાસે કંઈ હોતું નથી, અને આ સરકારે તો આ કૌભાંડ બહુ ખતરનાક કર્યું છે, અને આ આવું હોવું ન જોઈએ. અને આરોગ્યમાં તો બધું ફ્રી મૂકવું જોઈએ સામાન્ય લોકો માટે. એટલે આરોગ્ય ફ્રી થવું જોઈએ તેવું અમદાવાદીઓ કહી રહ્યા છે, કારણ કે હજુ પણ આરોગ્ય છે તે ભાર સમાન લાગી રહ્યું છે. કેમેરા પર્સન કુણાલ રાણા સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખેતી ક્ષેત્રે સુધારા સફળ હોવા છતાં પણ ઘણા ખેડૂતો તણાવ, દેવા અને આવકની અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. મુખ્ય કારણ એ છે કે નીતિઓ કાગળ પર તો સારી લાગતી હોય છે, પરંતુ અમલમાં સતત પડકારો રહે છે. ત્યારે ખેતી માટે અનેક યોજનાઓ છે, પરંતુ અમલમાં પડકારો કેમ યથાવત છે તે જોવા મળી રહ્યું છે. સરકારની સુધારાવાદી નીતિને લઈને ખેડૂતોમાં કેટલા ફાયદા થયા છે, કેટલું નુકસાન છે, ખેડૂતો શું કહી રહ્યા છે બનાસકાંઠાના, આપણે સીધી વાત કરીશું બનાસકાંઠાના ખેડૂતો જોડે. યોજનાઓ માત્ર ગાંધીનગર એસી ચેમ્બરમાં બેઠા બનતી હોય છે, અને એ યોજનાઓ ખેડૂતો સુધી પહોંચતી નથી ને જેના લીધે ખેડૂતો આજે પીડિત, શોષિત અને છેલ્લે પોતાનો ઇજ્જત આબરૂ બચાવવા માટે છેલ્લે આત્મહત્યા કરવા મજબૂર પડે છે. જ્યારે વાવણીનો સમય આવે છે ત્યારે ખાતર મળતું નથી, દવા મળતી નથી, તથા હજુ મળે તો બધે ડુપ્લિકેટ મળતું હોય છે. તો સરકારે ખેડૂતને જે સદ્ધરતા તરફ લઈને જવાની વાતો કરે છે એ દવા પોકળ છે. અહીંયા જે બી વસ્તુ ટાઈમસર ખેડૂતને જોઈએ એ ટાઈમસર સરકાર તરફથી ત્યાંથી ફાળવણી થાય છે, પણ અહીંયા ખેડૂત સુધી પહોંચવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. પણ આજે વર્તમાન સમયમાં જોતા ખેડૂતોની પરિસ્થિતિ આવક ડબલ થવાની જગ્યાએ દયનીય થઈ ગઈ છે. ખેડૂત દિવસે દિવસે દેવાદાર થઈ રહ્યો છે. ખેડૂતોની આવક જો ડબલ થઈ રહી હોય એવું સરકારને લાગતું હોય તો ખેડૂત
દેવાદાર કેમ છે? સરકારે જે ખેડૂત માટે યોજના બનાવેલી છે એમાં હજુ સુધી ખેડૂતો પાસે યોજના પહોંચતી નથી. ધારો કે ખેડૂતને સારું બિયારણ મળતું નથી, ખાતર મળતું નથી. ખેડૂતો આજે પણ દુઃખી છે, પહેલા પણ દુઃખી હતા અને હજી પણ દુઃખી રહે છે. એટલે સરકારની જે વિવિધ યોજના છે એ પણ ખેડૂતો સુધી પહોંચતી નથી. જો સરકાર વાસ્તવિક રૂપે જમીન ઉપર જઈ અને સ્થળ ઉપર જઈ જો યોજના બનાવે તો ખેડૂતો ચોક્કસ ફાયદો થાય. નહીંતર ખેડૂતોને ફાયદો થતો નથી, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો સરકાર એમ કહે છે કે સફળ ખેતી અને સફળ વાવેતર, તો અમે એવું માનીએ છીએ કે આ વસ્તુ નથી. અને જો સરકારને ઓફિસ અંદર કાયદા કરે છે, જે સરકાર ગાંધીનગર અને બેઠી અંદર કાયદા કેમ કે છે સફળ ખેતીનું, જે એવું કરતી હોય તો એકવાર ખેડૂતમાં જોવો. ખેડૂતોને એક બાજુ ટાઈમસર બિયારણ નથી મળતું, એક બાજુ ખાતર નથી મળતું, એક બાજુ ખેડૂતો નેટ રાત દિવસ પોતાની મહેનત કરીને પાક ઉગાવે છે અને ત્યારબાદ એમને પૂરતો ભાવે પણ નથી મળતો. આ હતા બનાસકાંઠાના ખેડૂતો જેમને સીધી વાત કરી છે કે સરકારના જે દાવા છે માત્ર દાવા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારે આ બાબતે વિચારી અને જે જગતનો તાજ છે એટલે કે ખેડૂતને બેઠો કરવા માટેનો પ્રયત્ન કરવો જરૂરી બન્યો છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. પારદર્શિતા અને આંકડાની ઉપલબ્ધતા લોકશાહીની મજબૂત પાયારૂપ છે. જો સરકારના આંકડા, નીતિ, પ્રક્રિયા અને પરિણામો જાહેર, સ્પષ્ટ અને સ્વતંત્ર રીતે ચકાસી શકાય એવા હોય તો નાગરિકો માહિતગાર નિર્ણય લઈ શકે, વિશ્વાસ વધે ને જવાબદારી સુનિશ્ચિત થાય. ત્યારે પારદર્શિતા અને આંકડાઓને લઈ જનતાને કેટલો વિશ્વાસ છે? સરકારી આંકડાઓ અને પારદર્શિતા માટે લોકો શું કહી રહ્યા છે અને લોકોનું શું મંતવ્ય આંકડાઓને લઈને હોય છે, આવો જાણીએ. હું ઓછામાં ઓછું સરકારી ભરતીમાં 3 વર્ષમાં એક્ઝામ આપી છે, પણ એનો રિઝલ્ટ જ નથી આવતું. કે અમારે રિઝલ્ટ આવે છે તો કોઈક ને કોઈક કૌભાંડ બહાર પડી જાય, કાં તો પેપર ફૂટી જાય, કોઈક ને કોઈક વસ્તુ ફૂટી જ જાય છે. એટલે સરકારમાં જોવા જોઈએ તો મોસ્ટ ઓફલી અંદર લેખાનું જ ચાલે છે. ખાલી આંકડાની માયાજાળ બતાવી અને સરકાર બધાને ભોળવતી જ હોય છે. આ જેમ આ 10,000 કરોડનું બજેટ, લોકોને તો એવું જ છે કે 10,000 કરોડ ખેડૂતોને મળી ગયા, ખેડૂતો બધા ગાડી બંગલાવાળા થઈ જશે. પણ ગ્રાઉન્ડ પર જો ને તો 2,000-2,500 વીઘે ખેડૂતને મળે છે. બીકોમ કમ્પ્લીટ કરેલું હોય, માસ્ટર ડિગ્રી હોય, છતાં એ લોકોને નોકરી મળતી નથી. ત્યાં ઇન્ટરવ્યૂ લે છે અને પછી નોકરી તો એના અંદરના માણસોને શી ખબર રૂપિયા લઈ એ લોકોને નોકરી રાખે છે. કારણ કે છે કે આટલી નોકરી પણ કોઈને કાંઈ નોકરી મળતી નથી. કારણ કે અમારા છોકરા એટલું ભણે છે, મહેનત કરે છે, પણ આગળ કાંઈ વળતું નથી એ લોકોને. એટલે મને કાંઈ વિશ્વાસ નથી. ડિમોલેશન આવ્યું, સરકારે દરેક વ્યક્તિ દીઠ ફોર્મ ભરાવ્યા, એમને ઘરની સામે ઘર આપવાની જાહેરાત કરી હતી. હવે સરકાર બસ ખાલી કાગળ ઉપર જ રાખે છે. જે કોરોના કાળમાં પેકેજ જાહેર કર્યું હતું કે ભાઈ કોરોના કાળમાં જે બી રાહત દરે જે આપણે દવાઓ છે કે કોઈ બી રાહત દરે જે બી ફંડ બી રિલીઝ કર્યું હતું, તો ગ્રાઉન્ડ લેવલે જોવા જાય તો कोई ना कहीं મળ્યું જ નથી. 5,000 जो बोलती है 5,000 पे खाली 500 ही मिलते हैं. वो आंकड़े ऐसा है एक्चुअली में. हाँ सर, कुछ ना कुछ तो भरोसा है आंकड़े पे? नहीं सर, मुझे तो भरोसा नहीं. આ પ્રકારે બજેટથી લઈ અને સરકારી નોકરી અને શાળાઓની બાબતમાં તમામ જગ્યાએ જે પ્રકારે પ્રજાની વચ્ચે જે વાત મૂકે છે એ વાત તદ્દન ખોટી હોય છે અને વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આટલું બોલે 5,000 તો 5,000 પૂરા થયા ના હોય, કમ્પ્લીટ થયા ના હોય, એની અંદર બધું પતી ગયું. અને કહેવાય શું 5,000 અમે કર્યા એવું બોલે. આંકડા પર વિશ્વાસ તો નહીં, પણ હવે અત્યારે સરકાર બધી જ એવી છે એટલે કોના પર વિશ્વાસ કરો એ થઈ ગયું છે હવે અમને. એમ છે કે આજે 3,000 છાપરા રામવાડી ક્રાંતિનગરથી જે હટાયા છે એમને એક છાપરું રહેવા માટે આપ્યું નથી. ડોક્યુમેન્ટ બધા લીધા છે એમને, પણ ક્યારે આપશે એ ખબર નહીં. ઊંટના ઓઠ જેવું છે. જે પ્રમાણે જાણ્યું કે લોકોના મંતવ્યો વધારે મંતવ્યો એવા છે કે લોકો સરકારી આંકડાઓ પર અને સાથે પારદર્શિતાની જે વાતો થઈ રહી છે તેની ઉપર વિશ્વાસ નથી કરતા. અને સાથે તેઓ કહી રહ્યા છે કે આ રીતના જે આંકડા છે તે ફક્ત અને ફક્ત લોકોને ભ્રમિત કરવા માટેના જ હોય છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દેશભરમાં મોટા પાયે રસ્તા, બ્રિજ, મેટ્રો અને સ્માર્ટ સિટી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ઝડપથી આગળ વધી રહ્યા છે. પરંતુ શું દરેક ઘરમાં સ્વચ્છ પીવાનું પાણી પહોંચે છે? શું ગટરની યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા સુધરી છે? શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો સામાન્ય નાગરિકના દૈનિક જીવનમાં વાસ્તવિક ફેરફાર લાવી રહ્યા છે ખરા?
ગાંધીનગરમાં મોટા પ્રોજેક્ટો અમલમાં છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ચાલી રહ્યા છે, પરંતુ આ તમામ મુદ્દાઓ વચ્ચે જે આનુષંગિક વ્યવસ્થાઓ છે, સુરક્ષા, પીવાના પાણીની પાઇપલાઇન, રોડ, રસ્તા, ગટર લાઇન આ ઇત્યાદિ સુવિધાઓ માટે આવા કામોથી જીવન સ્તરમાં શું બદલાવ આવશે તેવો જાણવાનો એક પ્રયાસ મંતવ્યએ કર્યો છે. તો સર્વાંગી વિકાસ અને મોટા પ્રોજેક્ટોની અંદર જીવન સ્તરમાં કેટલો સુધારો આવ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. આ લોકો અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને કે પછી મોટી મોટી બિલ્ડિંગો બનાવવા, બીજી કંપનીઓના ફાયદા માટે અસંખ્ય વૃક્ષોનું નિકંદન મોટા મોટા કામ કરે, સાપડાવાળા બિચારા પડ્યા રહે, દરવાજાઓ બંધ કરી નાખ્યા કરે. પહેલા સાપડાવાળાનું જોવો ને, એમના ઘર આલો ને, આનું કોઈ જરૂર જ નહીં અત્યારે. પ્રોજેક્ટ જે બી કંઈ મોટું કંઈ બી આવતું હોય એ નાના માણસને કશું કામ ના લાગે. જે 60-70% વસ્તી જે છે, જે મહેનત કરીને કમાવનારી છે, આ બધી મૂડીપતિઓને કામ લાગે ને એવી બધી સુવિધાઓ. વિકાસના નામે લોકોને વિકાસ કરી અને એક અડ્ડો બનાવી દીધો છે. વિકાસ એના માટે કરવામાં આવે છે કે ભ્રષ્ટાચાર કરવા માટે વિકાસ કરવામાં આવે છે. કંઈ એટલું બધું દેખાતું નથી, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો, આ રોડ પણ તમને સામે દેખાય છે. આમાં શું છે, કોન્ટ્રાક્ટરોની અને નેતાઓની મિલીભગતથી આ બધું થતું હોય છે. ડેવલપમેન્ટના નામે ખોટો ભોગ લેવાનું બંધ કરો. રોડ રસ્તાથી લઈને સારી ગુણવત્તા, ભ્રષ્ટાચાર થાય છે, કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, પણ ભ્રષ્ટાચારની સાથે સાથે એટલી સારી ગુણવત્તાવાળું તમે કામગીરી આપો કે પ્રજા ખુશ થાય. સરકાર મોટા પ્રોજેક્ટો કરે છે, પણ એમના ચોપડા પૂરતા છે. વાસ્તવિક જીવનમાં એનો કોઈ જ ઉપયોગ થતો નથી. ખોટું પૈસાનું ધોવાણ થાય છે, ટેક્સોનો ઉપયોગ એમના જલસા કરવા અને એ બધું કરવા માટે થાય છે, કે એનો કોઈ ઉપયોગ થતો નથી. એ છે જ ને, મોટા માણસો માટે, ઉદ્યોગપતિઓને ને મૂડીપતિને ફાયદા થાય છે. તો વાસ્તવિક જીવનમાં તમે શું? વાસ્તવિક જીવનમાં નાના માણસને બિચારાને જે જરૂરિયાત છે, રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, એ બહુ ઓછું મળે છે. ફાયદો મળતો નથી. નોકરિયાતો જેને જોબ પર જવાનું છે એ લોકોને ફાયદો થાય, ટ્રાફિકની સમસ્યા દૂર થાય, બાકી નોર્મલ માણસોને આનો કોઈ ફાયદો થતો નથી. ઇન શોર્ટ કહી શકાય કે કોન્ક્રીટના જંગલોમાં હવે માણસો નથી વસતા, પરંતુ માણસોની દશામાં કંકાલો વસે છે, આટલું કહી શકાય. વિવિધ સમુદાયે પોતાની વ્યથા વ્યક્ત કરી. સરકાર વિકાસના કામો કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આપી રહ્યું છે. જોકે સામાન્ય વ્યક્તિ અને મધ્યમ વર્ગ તેમજ અતિ મધ્યમ વર્ગને આ વિકાસ કોઈ કામે લાગુ પડતો નહીં હોવાનું પણ સામે આવ્યું છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. કોઈ પણ દેશ કેટલો પણ સમૃદ્ધ કેમ ન હોય, પરંતુ તેમાં ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે. લોકશાહીમાં સત્તા સાથે જવાબદારી જોડાયેલી હોય છે, પરંતુ જ્યારે સત્તામાં રહેલો લોકો ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપ ઊભા થાય છે, ત્યારે વ્યવસ્થાઓ કેટલી અસરકારક રીતે કામ કરી રહી છે? શું આ તંત્ર સત્તાવાળાઓ માટે પણ એટલું જ નિષ્પક્ષ છે? એ સવાલ ઊભો થાય છે. સત્તામાં રહેલા લોકોની સામે ગેરરીતિની તપાસ કરવા અને જવાબદારી નક્કી કરવા માટે હાલની વ્યવસ્થા કેટલી અસરકારક છે, તે તમામે તમામ પ્રશ્નનો જવાબ આપણે વલસાડ વાસીઓ પાસેથી પૂછવાનો પ્રયાસ કરીશું કે એમના શું મંતવ્ય છે. એમાં પારદર્શિતા જાળવવા માટે આ વહીવટમાં એના માટે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કાઢ્યો છે. એ સામાન્ય નાગરિકો માહિતી લઈ શકે. એટલે ખરેખર જો પ્રજાએ જો કાયદો તેને સાથ આપે જે જાગૃત હોય, પ્રજાની ફરિયાદ કરવા, ચૂંટાયેલા પ્રતિનિધિની ફરિયાદ કરવા, ધારાસભ્યની ફરિયાદ કરવા, છતાં બી એવી કોઈ કાર્યવાહી આજ સુધીમાં ચાલતી નથી. આ સમય એવો છે, સમય બદલાયો છે, રાજકારણ બદલાયું છે અને લોકોને એના તરફ ધ્યાન દોરો તો આજે એક અધિકારીએ નોકરી કરવી પણ ભારી લાગી રહી છે. પ્રજાના વિકાસના કોઈ પણ કામ દેખાતા નથી, તો શું એ લોકોને ખબર નથી પડતી કે આ રૂપિયા આટલી ગ્રાન્ટો ક્યાં જાય ને કેટલા ગોબાચારી થતા છે? અડધું કામ થાય, લોકો બતાવે, મીડિયા બતાવે, આમ નાગરિક બોલે, તો પણ જો પેટનું પાલી નહીં હલતું હોય એટલે એની સીધી લીધે મતલબ લૂંટ કે ખાઓ, બાટ કે ખાઓ. કે સરકાર તો ઘણી બધી સુવિધાઓ આપે છે, પણ માત્ર ને માત્ર જો મુખ્ય કારણ હોય તો જાગૃતતા નથી. એટલે મારે સરકારને એક નિવેદન અને વિનંતી બી છે કે તમે જાગૃત પ્રજા થાય તેના માટે સારા કેમ્પ કરો. કારણમાં જો ધારો કે આપણે કે આઈટીઆઈ કરી હોય, હવે આઈટીઆઈ ની અંદર લોકો જવાબ આપતા નહીં હોય અને આપણને પછી એ લોકો 37 દિવસ થાય
પછી તો તે દરમિયાન બી એ લોકો આપણને જવાબ નહીં હોય, પૈસા ભરવાના ન ભરવાના, પછી તમે અપીલ કરી શકો એમ કરીને આપણને પ્રાદેશિકમાં મોકલી આપે. ભ્રષ્ટાચારનો આખો તમે ગુજરાત રાજ્યમાં તમે કોઈ પણ જગ્યાએ તમે જુઓ અથવા દેશભરમાં તમે જુઓ તો ભ્રષ્ટાચાર તો અત્યારે છાપરે પોકારે તેવી પરિસ્થિતિ છે. સરકાર તો અનેક યોજનાઓ મોકલે છે, અનેક કામો માટે એમને પ્રેરિત કરે છે, પણ અહીંયા જે અધિકારીઓ, જે જવાબદાર અધિકારીઓ જો બેસેલા છે એ લોકો જો ઈમાનદારીથી કામ કરે તમે વિકાસની ગતિને રોકી ના શકો. ભ્રષ્ટાચારનો મુખ્ય સ્ત્રોત જ આમ જનતા છે. આમ જનતા જ ભ્રષ્ટાચાર, જો તમે કોઈને પૈસા લેવા માટે પેલું કરશો નહીં તો એ લેશે નહીં ને ભ્રષ્ટાચાર થશે નહીં. હવે તો એવું થઈ ગયું છે કે મંદિરમાં પણ ભ્રષ્ટાચારો થાય છે. કોઈ ગેરવ્યવસ્થા કરેલી હોય તો ડાયરેક્ટલી આપણે નહીં તો આપણે RTI દ્વારા એમની તપાસ કરાવી શકીએ છીએ. તો વલસાડવાસીઓની પ્રતિક્રિયા લેવાનો આપણે પ્રયાસ કર્યો હશે. તમામ લોકોના અલગ અલગ નિવેદન હતા અને તમામ લોકોની અલગ અલગ પ્રતિક્રિયા અહીં જોવા મળી હતી. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. કાર્યકારી સત્તા પર નિયંત્રણ રાખવા અદાલતો, નિયમનકારી સંસ્થાઓ અને મીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે લોકશાહી મજબૂત રાખવા માટે આ સંસ્થાઓનું નિર્ભય અને જવાબદાર રીતે કામ કરવું અને અનિવાર્ય બની ગયું છે. પરંતુ તેમની સ્વતંત્રતા, પારદર્શકતા અને અસરકારકતાને લઈ પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. અદાલતો સત્તા અને નિયંત્રણ કરવા માટે સ્વતંત્ર રીતે કામગીરી કરે છે કે કેમ, આને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આપણે વકીલો અને યુવાનો પાસેથી જાણીશું ખરા અર્થમાં આ જે સિસ્ટમ છે, એટલે કે જે સત્તા નિયંત્રણનો તે ખરા અર્થમાં થાય છે કે કેમ. અત્યારે આપણે જોઈ રહીએ છીએ કે અદાલત એક નિષ્પક્ષ કામગીરી કરવાની હોય છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક નેતાઓ દબાણમાં આવી રહી છે. માત્ર ને માત્ર નેતાઓના દબાણમાં આવીને તેમને જલ્દી ચુકાદા આપી દેવામાં આવે, જામીન આપી દેવામાં આવે છે. કોઈ એકાબીજાને ઓવરરૂલ ના કરી શકે, કોઈ એકાબીજાની વિરુદ્ધમાં કાયદો ના બનાવી શકે. બંધારણે જેને જેટલી સત્તા આપેલી છે એ પ્રમાણે જે કાર્ય કરી શકે, એનાથી ઉપરવટ જઈને કોઈ કાર્ય ના કરી શકે. જ્યુડિશિયરી ઉપર વિશ્વાસ કરવો પડે, કેમ કે ક્યાંક ને ક્યાંક જે આપણે ઇલિટરેસીના કારણે આપણે ન્યાયને જે મેળવવો છે એમાં જે સમય લાગે ને એ સમયને આપણે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ સમજવૃત્તિ થાય, એને સમજવી જોઈએ. ન્યાય મેળવવામાં વાર લાગે છે પણ ન્યાય જરૂરથી મળે છે. રાજકોટ જિલ્લામાં આટકોટમાં મુકામે એક કેસ થયો હતો જે નાની બાળકી ઉપર 7 વર્ષની. ત્યારે રાજકોટની કોર્ટે છે ને તે આમાં ફાંસીની સજા કરેલી છે. એમ જોઈએ તો ક્યાંક જગ્યાએ સારો એવો ન્યાય આપી શકે છે. રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં જે હમણાં જે નાની બાળકી ઉપર જે બળાત્કારનું કૃત્ય કરવામાં આવ્યું, બહુ હલકું કૃત્ય કરવામાં આવ્યું છે, તેનું ન્યાયતંત્રએ બહુ જ જલ્દી ન્યાય આપ્યો છે. કે જે 7 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું એ ભાઈને આપણે જ્યારે સજા થઈ એ 40 થી 44 દિવસની અંદર જે સજા કરવામાં આવી ભાઈને, તો આપણે એમ કહી શકીએ કે આપણું ન્યાયતંત્ર ક્યાંક ને ક્યાંક કામ કરે જ છે. થોડું ઘણું લેટ ગો થતું હોય પણ અંતે તો બધાને ન્યાય પૂરેપૂરો મળે જ છે. અને હંમેશા ન્યાયતંત્રની તો સૌપ્રથમ એવી જ ભૂમિકા હોય છે, કાબિલે તારીફ હોય, અને એ જે નિર્ણય આપે એમાં આપણે ક્યાંય પણ કહેવાય ને કે કાંઈ પણ આપણે કરી ન શકીએ, કારણ કે અનુચ્છેદ 141 હેઠળ કીધું છે કે ન્યાયતંત્ર જે ચુકાદો આપે છે, જે સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે છે, એ હંમેશા બાદ રહે છે બધા માટે. લીગલ સર્વિસ ઓથોરિટી, બરાબર, તો લીગલ સર્વિસ ઓથોરિટી છે એ તમામ વ્યક્તિઓને સરખું લાગુ પડે છે. માનો કે અમુક જગ્યાએ પૈસાવાળા લોકો છે એને કામ લાગે એવું જ નથી, પણ ગરીબ લોકોને પણ કામ લાગે છે. ક્યારેક ક્યાંક પોલિટિકલ પાર્ટીઝ જુદી જુદી જ્ઞાતિગત પેલું કાંઈ કરતી હોય, પણ જ્યુડિશરી છે એ જાણે એક હાથમાં ચાબુક રાખીને એ લોકોને ક્યાંક ને ક્યાંક સ્ટે દ્વારા કે કંઈક ને કંઈક પેલું કરી રહી છે. ગેરરીતિમાં કોઈ પણ હોય, સત્તાધિકારી પણ હોય, એ પછી નેતા હોય કે પછી મીડિયા હોય કે કોઈ પણ પોલીસ અધિકારી હોય, તો એ પોતાનું વર્ચસ્વ જણાવી શકે છે અને પોતાના કાયદા કાનૂન પ્રમાણે કોઈ પણ વ્યક્તિ હોય, સત્તાધિકારી હોય તો પણ તેને સજા આપી શકે છે. તો આ હતા વકીલો અને યુવાનોની પ્રતિક્રિયાઓ કે જેઓ જણાવી રહ્યા છે કે ખરા અર્થમાં જે અદાલતો છે તે પોતાનું જે સક્ષમ સત્તા છે તે રાખે છે. જે સ્વતંત્ર રીતે જે અદાલત છે તે પોતાનું રીતે જે નિયંત્રણ રાખી શકે છે, કોઈ પણ ગવર્મેન્ટ બોડી હોય કે પછી એડમિનિસ્ટ્રેટિવ બોડી હોય. રાષ્ટ્રીય એકતા દેશની મુખ્ય શક્તિ હોવા છતાં સમાજમાં વધતી ધ્રુવીકરણ એક જ ચિંતા છે. વિવિધ સમુદાયો વચ્ચે વધતી અંતરભાવના, અસમાનતા અને અવિશ્વાસને દૂર કરવા માટે સંવાદ, સમાન ન્યાય,
સર્વસમાવેશક વિકાસ અને સામાજિક સૌહાર્દને મજબૂત બનાવવાનો પ્રયાસ સતત જરૂરી બન્યો છે. ત્યારે શું સરકાર દ્વારા ચોક્કસ પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા? નમસ્કાર મિત્રો, વાત રાષ્ટ્રીય એકતાની છે તો જો રાષ્ટ્રીય એકતા સમુદાય શક્તિ મોટી છે તો સામાજિકમાં વધતી ધ્રુવીકરણ ઘટાડવું અને દરેક સમુદાયને એકસાથે વ્યવહાર સુનિશ્ચિત કરવો એ આપણી ફરજ છે. એના માટે જામનગર વાસીઓ પાસે જ આપણે જાણશું કે જામનગર વાસીઓ રાષ્ટ્રીય એકતા મુદ્દે શું કહેવા માંગે છે. જિજ્ઞાસા, તત્પરતા અને સંગ્રાહકતા એનો સરવાળો એટલે શિક્ષણ, અને શિક્ષણ દ્વારા સમાજ એક થશે, સમગ્ર સમાજની અંદર એક પરિવારની ભાવના જાગશે. સામાજિક સુમેળ તત્વો માટે સમાન તકો, આરોગ્ય છે, શિક્ષણ છે, રોજગાર જેવા કોઈ પણ ભેદભાવ વગર સમાજને સમાન તકો અને સમાન અધિકારો આપે છે. સામાજિક સુમેળ અને એટલા માટે જરૂરી છે કે એ રાષ્ટ્રીય એકતા માટે ખાસ જરૂર છે. હાલ આ સામાજિક એકતા વધારવા માટે થઈને શિક્ષણ અને જાગૃતિમાં જોર દેવાનો, તેમજ વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સામાજિક આગેવાનોને એક મંચ ઉપર લાવી અને એકતા અને શૈક્ષણિક જાગૃતિ આપવાની જરૂર છે. સમાજમાં એકતા લાવવા માટે સૌપ્રથમ દરેક વ્યક્તિને પાયાના શિક્ષણથી માંડીને પોતાના જ્યાં સુધી ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે સારું શિક્ષણ મળી રહે એ જરૂરી છે. સમુદાય પર આધારિત પહેલ એટલે લોકો પોતે જ એક જૂથ બનીને પોતાના જ વિસ્તારોની સમસ્યાનો ઉકેલ શોધે છે. સરકાર કે સંસ્થા પર સંપૂર્ણ આધાર બની શકતા નથી. આપણા દેશમાં જે અલગ અલગ સમાજ માટે અન્યાય થાય છે તે અન્યાય ના થવો જોઈએ. આપણો સમાજ બધા એક સમાન હોવા જોઈએ. હંમેશા આપણા દેશ માટે આપણે જેટલી મહેનત થાય અને જેટલી આપણે સમાજ માટે આપણે મહેનત કરી શકીએ સમાજ સુધારવા માટે, તે સમાજ સુધારવો જોઈએ. હંમેશા માટે આપણે બધાને એક સમાજ થઈને રહેવું જોઈએ. વિદ્યાર્થી જો શિક્ષિત બનશે તો સમાજ પણ શિક્ષિત બનશે. જે માટે વિદ્યાર્થીને અમે વારંવાર સુભાષિતો દ્વારા જ્ઞાન આપીએ છીએ. વિદ્યાર્થીમાં જો આવા લક્ષણો હોય તો વિદ્યાર્થી સમાજ માટે એક ઉદાહરણ રૂપ બનશે. સમાજ સક્ષમ હશે તો રાષ્ટ્ર પણ સક્ષમ થઈ શકશે. એની માટે ઘણી સરકારી યોજનાઓ છે કે જે એનો લાભ બધા સમાજને મળે, એનું એક બેલેન્સ રહેવું જોઈએ. સામાજિક અને ન્યાયિક બધી પ્રક્રિયા બધાની સમાંતર હોય તો ક્યાંક ને ક્યાંક બધી સમાજ એકતા જળવાઈ રહેશે. સામાજિક સુમેળમાં શિક્ષણ એ મહત્વનું કાર્ય કરે છે. શિક્ષણ એ ડિગ્રી સુધી જ સીમિત નથી, પરંતુ વિચાર શક્તિ, સમજણ અને ઘણું એ જણાવે છે. તો આ જ રીતે જામનગરની જનતાએ રાષ્ટ્રીય એકતા અને સમાજમાં વધતા જતા ધ્રુવીકરણ ઘટાડો જે મંતવ્ય આપ્યા તે ખરેખર આવકારદાયક છે અને દરેક સમુદાય સમાન વ્યવહાર અને સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ પગલાં લે એવી અપેક્ષા. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.